YouTube માં જઈને સર્ચ કરો અને બનાસકોઠાની કોમેડી લખો. અલ્યા ભલા મોણા ઓ તો પાણી કેટલું પાવર ને 4 ને 12 તો કોઈ મળતું નહીં. અરે હું ચાર કરો. અલ્યા આગળ આવરા સમાજમાં તો ચાર તો મુઆ લોડો કુવો વાળ્યો. ચાર બલ્લા તો તમે કોણ એ કરવા તૈયાર હું બોલો કાલ તો ચોરી કરવી. ચોરી નહીં કરવી, તમારે ચાર જ જોવો કે ચાર હતા. આ ચાર બલ્લા તો હવારનો પાણી પીવરાવું આવવાનું. અલ્યા ચાર તો મારી કન લસકા બાજરી વાયેલી હે ને હા. તે આટલી એક કેડ ઉધી. પણ આવું ખરા હા એ કોનો પાથરો ને મારો એમ કરીને બે ભાડા તો વધો ઓ આ જોઈ ચંગા મારા ઢોર વધારે હું કહું છું મેં હા. તમે રે બે ભારા લઈ જાજો પણ મારે કોમ તમારે કરવું પડશે છે. એટલે તમે કાલે કોણ ખાલી કોને ભમાવાનો ખાલી કો મામા નહીં અમચ્યું થયું ખબર હા. ઘઉં વાટવા નહીં. ઘઉં વાટવા નહીં ઓવા પણ તમે તો વાઢ્યો કર્યો તો ગેંગ નતા લાયા તમે એ ગેંગ લાયા પણ પેલો વરસાદ ના જો રાતી ઓવા તે જતી રહી ગેંગ મને કીધા વગર બોલો. યા તારી ચાર બલ્લા તો બધું કરવું પડશે મારે વાઢી નાખશો આ પૈસા લઈ ના પાન નખાયા તો પેલા ચાર લાવશો ને પછી પેલા આમાં ચાર આપવી પડશે પછી ઘઉં વાટવા આવશો અરે ચાર પૈયે લઈ જાજો, ઘઉં વાટી જાજો ને ચાર લઈ જાજો. તો ટાઈમ થાય એવા તરત હેરતા થઈ જાવ અમે હા તો વાંધો નહીં. ચલી મજૂરી લેવા બોલો. મજૂરી તો તમે જે આપો એ પણ ચાર લેવા દેજો ને હાલ 2 રૂપિયા ચાલુ ગોમમાં. 2 રૂપિયા તો ના પુવાય એક તો યાર 2 રૂપિયા તો અમારા છોકરાનો એક તો દાડાનો ખર્ચો એમ ના સુમય કેવું ખબર હા. હવે જો તમે 200 રૂપિયા માં આયા મારાય તો હું તમને જો આવા ડુઓ પાયો હોય ચા પછી હોદનારે નાસ્તો કરાવ્યો. એ તો નાસ્તા તો બધાય કરાવી પણ હું કહું 300 રૂપિયા આપજો પણ પટી જાય એટલે 300 ના હોય એટલા બધા મુખવારી ના આવો તો ગેંગ ને તાર તમે જો ઘવે આપો ખવરાવો તે અને હવે એ વ્યસન કરતા હોય એ તમે ખવરાવું પડો અમે તો વ્યસન નહીં કરતા એક તો યાર એટલે ગેંગ ને 150 રૂપિયા જ આલવાના હતા દાડાના અને ચાર ના બા તો પેલું ભાડું ના ભરો જ બધું એ તો બધું યુવાન મોય આવે. એટલે ના આવે પણ 400 રૂપિયા કરો નેનો ને પટી જાય એક ભારો જ લઈ જાઓ એક કામ કરજો હા. આ સીધા તમને 350 આલ દેવો 400 કોઈ ના. હવે ગોમ ના હોય એટલે બા હારતા તો બે ભારા લઈ જાઓ તો આ ચાર લઈ જાજો હટજો. હાલ આવો હાલ. આ પેલી રેલીન પાઈને આવું હું. હા તો પોણી પાઈ દો યુવાન. હા તું એ સચિન પેલો જલ્દી સિલો વાળજો કરો અને ગરમી ના વહેલા આવજો. હા તમે હેડો અમે આયા એટલે આપણે હાલ તમે 8 વાગે આવી જો ને તો 11 વાગે આપણે બંધ કરી દો. તમે શેઠા બેહો અને પાણી લાવો અમે હાલ જ આયા હા તો હું આયા હેડો ના. મારે જબરજસ્ત મેળ આવી ગયો. જેમ કે પેલા ગેંગ વાળા આવી જાય નહીં કહેતા કે બહારના પેલા એ સાવકાર ખોટા પણ ગોમના ચોર હાચા. એટલે એવું જ થયું. આ ગોમના મારે ગમે ત્યારે કોમ આવશે. જા દેડદાન મંદી આવી છે ને મજૂરી કોઈ લઈ જતું નહીં અને પૈસા ખૂટ્યા નહીં ખાવા ઘરમાં ઘઉં કે નહીં ઉભા કોણે પણ વખતો અમારા જ છે બધા પહેલથી મજૂરી લઈ લઈએ ને કોમ જ આતા ને કોમ જ ધતિંગ કરીએ નાટ્ય કરીએ ચોક મજૂરી મળી ગયો તો સારી રીતે હાલ કાઠું વર ચાલુ ને પૈસા એને ખાવા દોણે નહીં ચોક મળી જાય તો સારું વાત તો કોઈ કહું કે હાલ થતો ને બધું પડતું મેલીને કોઈક આપણું જુઓ મજૂરી વાળો હા આપણે મને આ તો પટાવા જાય બધું આ પટાવી દઉં પછી આપણું ઢોરને પાનો પાઈ દઉં તારે મારે પટી જાય જમરજી હા આવો દુકાનજી તમારું જરૂર પડી અમાર. મારી ઓહ એવી તો જરૂર પડી મારી એટલે ભલા માણસ ગોમના માણસની ગોમમાં જરૂર ના પડે. પડે સર ના પડે જ કે ગમે તે જો માણસ હોય કોક દાડી અટવો ને એટલે કોમ આવી જાય. જરૂર તો ધૂળની પડે દુકાનજી કહેવા પડે જ જઈએ તો કદાચ. આપણે અમુક કહેતો ખબર હા આ રાતે વરસાદ આવ્યો તો હા કે મારે ઘઉં પલડી વાય ગ હા. એટલે વાઢી દેવાય હવે. હા જો માવઠું કહું છું માવઠું કરી ખેડૂતો જેટલું નુકસાન થઈ ગયું અને આ ભર ઉનાળામાં માવઠો કરે. મારે કરી આવો ખેડૂતો બચારા ગુના વેચના કોઈ ખેડૂત વેચના એવાની ગુના કોઈ કો અને હું તો કહું કે અમરજી હા તો આ કડી આકારનો કળિયુગ હાચો આવી જ ગયો હ. હા તો આવી જો કદા આ જો દેવો ઓછો દેખાય જ છે કે ચોખ્ખું જ દેખાય આજે ઉનાળો ચાલુ ને હાલથી વરસાદ ચાલુ થઈ ગયો આમ તો ગણવા જો હા તો 12 મહિનામાં કેટલી ઋતુ 3 જ કઈ કર. ના અને હવે તો દાડામાં 3 થઈ ગઈ. ત્રણ થઈ ગઈ વાત સાચી આ બપોરે ગરમી પડે હા હોતા હવારમાં વહેલી ટાળવાય તાણ અને હોતા વરસાદ ચાલુ થાય એ આચા થેડો ને ઘઉં નું પેલું વાટવા આવો કે તમે. હા હું આવું એડો હાલ જેડો હાથે હાથે લડો હા. જો હું ચોખવટ કરું હા મજૂરી 350 રૂપિયા કરી. હા વાંધો નહીં કેમ કે સોમય ને આપવા નહીં. આ સોમય આવી વાહ તો મજા આવી છે સોમયમાં મજા વઘાવાડા સોમયને ઘઉં પરોઠું કઈ નહીં રીતો ચડી હાથમાં આવી તો હેડ હાલો જમરજી હા હું કહું હા આ તમારા ગાયો ને બધી ચારતો હશે કે તમારે. હા ચાર તો પડી જુઓ આ ઢગલો તો હું સ્ટોક રાખું જ છું ચારનો તો હા તોય તમને એવું લાગે તો થોડી લઈ જાજો એમ. તમે હલચો લઈ જાઓ ને કે અમારે તો મજૂરીથી મતલબ હોય ચોગાજી
હા તો તમે હાલ આવો કે હાલ હાથી હાથી ચડો. હેડો તા. આ પાવનની વાત કહો હાલ તમારો અમે આમ તો મોડો આવો તમે ના પાડો પણ લોચું કેવું થયું ખબર હે હા મારે એક બાજુ મજૂરીની જરૂર છે જ વાહ, અને વાહ. એક બાજુ આ વરસાદ ને આવા જો કે માવઠું એક આજે ઘણા લોકો ઘઉં વાટવાના પડે વાઢી ના પલડી બચારો. અને ગેમરજી અમો ચેવું થયું ખબર હે? હા જો આ મે આવે ને હા આ ભર ઉનાળા મે વરસાદ ચાલુ થઈ જાય હા તો આપણે ખેડૂતોને તો નુકસાન પૂરેપૂરું હોય. બધું નુકસાન જ કે અમે તો સિટી વાળાને નુકસાન ભલામણ નુકસાન ચુકાજી હો. સમજાવું તમને હા બોલો સમજાવો. એડે જો હું વાત કર્યો કે આપણે મોડું થાય સાચી વાત સાચી. જે તો નુકસાન એમ કહો કે તમે હા હવે જો આપડા વરસાદ આવ્યો ઉનાળામાં હા બરોબર એટલે હા. આપણે ઘઉં બગડ્યા બગડ્યા. અને હવે સિટીઓ વાળાને જ્યાં ખરીદવા જોઈએ હા. હવે ઘઉં બગાડ થઈ ગયો ને જેના બચાય ગંજમાં ભરાય હોય એ વાત એ તો ડબલ ભાવ લેવાના કે લેવાના જ કર. તાણ. હા અમો કેવું થાય કહું ચુકાજી હા. આ આપણે જે ભાગથી વાવતા હોય ચોથા ભાગ ઉવ્વ. એમને બધા મજૂર કઈ થાકીને આવું માવઠું લાગે શું ભાળી તેમ કે માવઠા કાંઈક વરસાદ આપવાનો હોય આ મજૂરે બોલાવી ચાર પાંચ આ યુવન ખાવા વાળી પણ ચોથા ભાગે વધી કેટલા યુવન તો અને કોઈ એવું આ બધું આ શેડામાં બધું હરખી નહીં થઈ જતી થઈ જ રહે કે અડકી. તાણ આ તો બધું પોતાનું ટ્રેક્ટર ને તો પોહાયના ગેમરથી કોઈ પોહાતું ના તો ઘઉં ખાવા તો એ જ ખાલી એ જ તો વાત સાચી છે. બરાબર કારણ પાણી કી આ પાણી પીએ પણ બી નીકળી ખાવા ગયો. પીને નીકળી આ ગોમાળો હું ધાર્યો છતાં પૈસા આલવા કોઈ મજૂરી કોઈ કરવા માંગતું નહીં મારે રે પેલા જોગાજીની કોઈ ગેંગ આવી કાનું જવું પડશે તો ખટકો કરી કે પાછા પાથરોમાં હા બધા જોગાજી એ જોગાજી અલે આ તારી તો છેલ્લે આઈડિયા તું કરે આ મજૂરો ને લેવા રહેતા નહીં શું કરવાનું તો મુલા રહ્યા હોમાયા અલે આ પેલો કાળી પાઘડી વાળો થયો મોનો ના મોનો પણ પેલા કાળિયાને બોલાયો હો બોલાયો કો હતો નહીં જવા દે કમ્પ્લેટ વધોય કમ્પ્લેટ જુઓ. વખોડતા નહીં ના ના વસુતા છે વળી આપણા હાથમાં. હા લાદો પૂછ્યું ખબર નહીં મોય હા એમાં આ વરસાદ થયો કે રાતી હા એટલા એ વાત તો આ છે પણ આ તો નક્કી ના વસુટીએ તો મોય એવા ડોકા હોય ઉપરી જાય વસુટીએ જ હોય. એમ ના વખોટી તો આયતર વાઢવાના તેની અંદર આપણે પેલું મશીન છે તાર વાઢા મશીન તો આમ થાય આમ વાગે. એવી તો ના તાણે આ તો આમ પકડ્યા ગયા હા એટલે ઊંચા વાઢી લેવાના તે ઊંચા જે ડોકા પગમાં પહેરી તો છુવા. એમ ના આગેવાન હા એટલે મજૂર લેવા તો રોલે એક તો યાર એટલે ચોમાય તમે તો એકદમ મોડું જેટલું કર્યું કલાક લેટ આયા હો અરે ચોપડા જીવ વળતો વાર કરો તો પછી ઘડિયાળનો ખોટો કલાકમાં આગા પાછો થાય તો હું થાય લે એમ ના હવે પૈસાનો ટાઈમ આવશે પૈસા લેવાના હા એટલા કલાક આગો પાછું તો આ ચલાવશો તમે ના રે ભાઈ હું કા ચલાવીએ આ તો મોડું ના આવે મજૂરી શું મય. પણ હું કહું હું હા આપણે ઘઉં તો વાટવા બેહી પણ તમે પાણી લેતા હોય જોડો હા તો ખબર આવે. ચોમાય વાઢો ખરા ભલામણ સ્ટાર્જો મું પૈ લેતા આવ થોડી યાર રહી ના ના પણ આપણે રહીને પાણી સિવાય આપણે હોય તો હેડે જ નહીં. મને હું વાળવા તો દો. કહું પહેલાય હા એ ખરા હા તો પાણી લેતા આવો તમે હેડો હા પાણી હું લેતા આવું હા પણ હાચીને બે જણા વાઢજો જો દાંતેડો લાગીએ ના અને આ ઘઉં આ વધારે વખોટી જોય ના એ તો તમે પછી હા તું તો રાખ્યું કાલ રાખ્યું હોત તો સારું તું આ કાલ મેં પડ્યો ને આજના તમે રાખ્યું તો હવે કોકરીઓ તો થવાની જ તમારા ઘઉંમાં પણ ચોમાય બસ. કેવું ખબર હે? ખબર શું મય. વરસાદ પડે વરસી તો ખરા. એ તો લે પણ હું કહું આ ઓને કાલ રાખ્યું હોત તો થોડો તડકો ખોટ ને તો આ હાલ આવો ખોટો જ ના કાલ હોવા તો જેથી વરસાદ આવ્યો હોત તો માવઠું થયું હોત તો વાદળું ફાટ્યું હોત તો. પણ હું કહું તમે પાણી લેતા આવજો હેડજો હવે તમે હેડો તો પછી મોય વાઢવા બેહું પાણી લઈને આવું હો. હા હા તમારે દાંતેડું લેતા આવજો શું મય? કે અમરજી હા હા હું કહું હા આ વરસાદ આમ તો હારો પા હા. આપણો બધાનો બાપ કહેવરાય એ તો વાત પણ સાચી. ચોમામાં આવે ને તો સારું લાગે એ વાત સાચી. પાણી લેતા આવ ને તો પછી હું વાઢવા હોય નહીં બે કહું અરે પાણી તો હું લેતા પણ ખબર ચોમામાં આવે ને તો કે આપણે કેવું કે રૂડો મારો બાપલ્યો વરસાદ આવ્યો યાર ચોમાં વરસાદ- સારું લાગે. અને આવું કહેવા ખબર હે? જેને ટાણા આચવ્યા ને એના ઇતિહાસ લખોય હવે લગ્ન ઢોલ વૈશાખમાં સારો લાગે. તાન ચૈત્રમાં હા. સારો ના લાગે. સાયતરમાં રમેણો ના ડોળા હા, લાગી જેવો ક્યાં ના. મતલબ એમ? હેડો હું પાણી લઈને આવું શું મય? આ સોમય વાતે કરાવી વધારે તો. આ શું મય? હું કહું એક કામ કરીએ આપણે આ વાદળું ફાટી જે વેલ્ડિંગ કરતા આવીએ રો. એટલે પણ એ તો કેટલા વાઢા મારવાના જોકલે કેટલો ફાટેલો ઈ. વાહ, આપણે તો વધા મારશો. પેલી દંડી આવી ને એ રોડ 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 હા એ રીત એટલી લાંબી પડી ખબર 2 પેકેટ ચલી જઈએ તો. ના પણ હું કહું હું હમ. તો આ વાઢવાન કર કે પછી કર કે બીજા બધું હવે થાય તું તો તમે શું લેવા તમે મજૂરી જાય આવો ભાઈ શેઠિયા નહીં તમે. ગોમની આટલી આગેવાની કરી હા. તો ગોમના આગેવાન થયા તો ગોમના 4-5 એવા નમૂના લઈને આવી
કે તમારે સમાધાન કરવું છે ને પેલો હું આવ્યો પણ તમે પાણી લાવો આમ કહેજે. ફોન બોમ કરો સાચી વાત કરજે. ગામમાં આપણે છે બીજા કોઈ નમૂના નહીં આપણે બે સિવાય. રંગીલા મજૂર કોને કીધા આપણે બે જ છીએ. નમૂના ગણો કે રંગીલા મજૂર કહો કે નફટ કરવા છે કોને ને કીધું એ. તો કે ચાર તું ખટકો વાંચજે ચારનું- પાછો આ ચારનું મેં આગેવાન કીધું છે ને, પણ. એ ગોમનો હું કાઢેલો કહું? પાછો આ જો ને આવતા છે કે તારે સોયલે બેસીએ. એવું કરવું હા. પાણી બોનું આપણે કાઢે ભેગું રંગીલા મજૂર કાઢ્યું કેમ કીધા? ઈ નહીં કીધા રંગીલા મજૂર. આ તો પાણી બોનું કાઢે ભેગું કાઢ્યું એનો ને તાર યાર અમે વાર્તા પર ગયા તો વસૂડી જતા કે એ થોડો તડકો ખાવા દઈને પછી વાટી એમ કહી દેવાનું. થોડું પાણી વધારે આવી, થોડું કોરું થવા પૂરું દે થાવા દે ને કમા. તમારા ઘઉં કરતા છે મારે કોકરી આવે છે આવે કાળી કાળી. અને મારા બેટા મજૂર લાયો પણ એમાં જો આ જેમ તેમ કરીને ભલે એમ પોયલાઈને આ ઘઉં વટાવવા પડશે પાન રહીને તેમ કે જો એમાં યાર જો રાતે માવઠું થયું ને વરસાદ આવ્યો ને અને મારા ગવાની પથારી ફરી ને તો મારી ડોસી કાળ મોટી મારી પથારી ફેવરી નાખશે અને આ મુખવારી ચકલી થઈ જાય ગંજમાં છે તો ઘઉં લાવવા એમાં કે રિફાઇલ કરાવેલા લાવો લ્યા એટલે પણ ઘેર બેઠે હોય ને તો એનું કરતા જોર આવવાનું અમારા પથારી નહીં ફરી જતી ક્ષેત્રોમાં આ ડોલે એટલી ભારે હન હે ને પાછું કહે કે જો આ બેઠા મજૂરી મજૂરી લાવ્યો તો હે ના ના ભાઈ તું તાર બેસ કે ભાઈ નહીં બે ભાઈ આપણે મજૂરી આવ્યો કે મફત રીતે કરવા નહીં આવ્યા. જલ્દી હેર જલ્દી કટક રાખો કટક રાખો આ કટક કટક વાયરો ખાવા ગયા હતા. આ ગરમી લાગતી તડકો પડતો વાયરો ખાવા ગયા હતા. અરે આટલા તો પાણી પીને જ જો એટલે વળતી ઘડી ઘડી આવવાના હરજો પાણી પી લેજો એટલે એક માર્ગો વાઢવાનું ચાલુ કરું છું એ અને હું કહું જોગાજી હા આ હમણે ખૂબ બગાડ કર્યો ને મેને તો મેં એને સમય એવું વાત કરું ના એ થોડું વાટે કોકરી હાથમાં આવી રહી કોપરા કોપરા ઉખડી આ ના મજા આવે આ વાટવાની વરસાદનું પલડી તો કરાવે એટલે ભાઈ એક કામ કર ના મજા આવતી હોય તો અને આ તારી પાલું તો લાવો એક તો યાર એટલે પાલું હું કુવા પર ભૂલી ગયો ચોમાય એટલે આવા કામ કરો. આગેવાન એક તો યાર આપણે પેલા દેશી આપણે ડોહા તો જીવાય તો અમે પાણી પી લે હું વેડું જો હું શીખવાડું લે. હા. વેરજો. હું તો હું આખડે શીખવાડું પત્તો ને, માં શીખવાડું તો. આર્યું હારું આપણે હારું પાણી પાવા આર્યું સમય એવું લાગે વાહ પેલો ગ્લાસ એ ગ્લાસ ને પીવો તો યાર હું એવડો હાથ ધોવું આ જો કે હાથ ધોવા વહી જાય. તો યાર શેપટવાળા હાથ ધોવા પડી કે પો પો બાય બાય પો પો. હા હા પીવા દો કે અમારે જે પીવા દો બાય બાય ગરમીનું વધારે ના હારું. સચિન સારું લાગ્યું લે મારું બેટું હે સારું લાગ્યું કુવાનું છે. સમય કુવાનું આ છોકરો ભણવાને જતો છોકરા હાલ ઉઠાડી દીધો એટલે હાલ મારે એ તો યાર ડોસી જતી રહી હાલ એટલે ડોશી જતી રહી, સાચી વાત હે. એ તો આપણે આ ગામના માણસો હારા જો ને તો એ પાછા મોકલી તમારી પણ આ છોકરો ભણાવો આ કટક કરતી હજુ વાટવાની વાડીને છેલ્લે વાળો. ના જો ઘઉં ની વાટે ને તો પછી મારે ડોશી ચમક છે રોટલા ખાવાની હાલત બહુ વાટણ મજા જ નહીં આવતી કેમ આ હવે આમ જો, આમ જો, કોપરું પડી કોપરું જાય. હાથમાં આવવાનું પડેવા વાટવાનો તું લે એક તો યાર ચાર વાટકે લે એક તો યાર તાર ઘઉં નહીં વાટવા સમય આ મોઢા માળો પહેરી ના જાય વસમ લાગે ના પાવ ના એમ તો ઊંઘી જાય એટલે કોઈ વાંધો નહીં ઘઉં તો. આગેવાન હા આ પૂરા વસૂટી દો અહીં. આ તો જેમાં જેમાં કંચરી નોખો આપણે એવું હે? હા આમાં તમારે કેવું થયું ખબર હે? આ જો ઘઉં જેટલા પડી જાય અમથ્યો આમ ને અમથ્યો આમ. આ ખૂબ પડી જાય એમાં આ કોપરું કોપરું આ હા અમારે જેમાં થયું ખબર હે? હા એક સાઈડ આ વરસાદ એ પલાડીને પાડે હા અને એક સાઈડ આ વાયરો તો જપ કરે હતા આ ભૂંડળો નહીં આવતો તમારે. આ ભૂંડને વાત છોડો હા એમાં રોજડીઓ ખૂબ ભાજીનો છે મારે તો શું ત્યાં કરવાનું દેખોય આ લેડો પડી ગયો ને હોય દેખોય છે તો. તાણ. આ દેખોય જ શું હોય? લાગે ના હેતર વાડજો દાંતેડું સચિન જોગાજી શું કહું હું હા મારું બેટું રહ્યું ને નશો ખસી ગયો અલ્યા એ તમે કઈ ના કાંઈનું ચાલુ કર્યું તું? એ તો આવે નશો કશી છે મને ના કીધું ને. અલે એવું નહીં લે તાણે? ચાનો નશો ખસી ગયો મારા હવે ચા પીવો પછી એક તો યાર 12 વાગી જાય એમ ચોખવટ કર કે સોમલા ચોખવટ કર કે ચા હું તો સમજો તો દેશી પોટલી કોઠર્યું. એ તો પેલા જમાનામાં પીધું સોમાય વધારે હવે. હું કહું, ચા તો આપણે ભલા માણસ પીએ પણ થોડો આ ચારો આગો કરીએ એમ તો બધા દવા કાઢીને હું દવા નહીં કરતો ચા મારે પીવો જ પડે નકર પછી મારે ને આટલા સુધી પોસે આગી થાય જ નહીં નકર પછી હું એક જઉં કામ ભાઈ કરો, બેસવા. તમે જો ચા નાસ્તો લેતા હોય અમે આગી કરીએ તો તારજો. આ તો આ દાંતેડું હોય હું મૂકતો હા જો તમે અને ચા નાસ્તો લઈને આવું હા તારજો સોમલા હા તો આપણે જલ્દી લઈને આવો નકર પછી હું ઊંઘી જાય પાછો સીધા
ના ના હાલ જ આવો લે, હા, તો ખટકો કરજો. આ તો ધ્યાન રાખજે લાગે ના હો હા, આ તો દરરોજ જો. પાકો હું હા આ તો હારું આખા ટંગ નહીં લાવે ને કે તમને તો ખાવાય લેવા મોકલો. જોગાજી, હા આ નાસ્તામાં ચવાણું લાગ્યું તીખું. આ ચવાણે લાવું, એટલે પાપડી પાપડી લાય કે લે, એક તો યાર દોત નહીં આપણે. લાગજો તું નહીં ચવાણું આમ તોય તાપણ મજા આવે વગર તો તો. આ દોત આગળ જ છે ને તો આ દાઢો હિજ ના. એવું હોય? લાવું. અમરજી, વાટવાન કરજો તમે જલ્દી હું પાપડી આ ચાલ ખટકો હા, ખટકો જો. ખટકો હા લબી. તમે આવતા હતા ને? એટલે આ ડૂહો નિપટી મંગાવ્યો જાય તો ચાલો. હારું હતું, એક તો યાર હો, ડૂહો મંગાવ્યો તો હારું હતું. ચોખા તો તાય દોત નહીં. પણ આમ તો હું કહું પૈસા વાળા હારું આગેવાની હાલ વધારે આગેવાની કરી પાપડી ને બાપડી હાલ દાઢે તો કદી ખાધી નહીં હોય પણ હા, ખાઈ લે કે જે ખાવા મળે એ. નકર આવી તો મજૂરી તો ખાવા મળે હે. કીધું ઉમાય, હા. બેવ શેઠિયો હોય ને તો ચા નાસ્તો બધું કહીએ લાવવાનું. આ તો તું કે કીએ તારે લાવી. આ ભલા મને હેડો હું ખાવાનું તો લઈ આલું તમારું કા એ લાવું? ના ભાઈ અમારે પારકું નહીં ખાવું અમે જેના ઘેર આવી કે મચ્છર તો અમે સારું ખાઓ હેડો હું લઈ આલું ખાલી મારા મજૂર આવો ને અરે પણ તારા ઈ કહું કે મજૂર આવીએ હોય કે બંધાઈ ગયેલા તા મજૂરી કેટલી આલી હા, હાડા કઈ છું. હા હાડા કઈ છું. હું 400 આલું શું કરશે? આ તો સારું ખવડાવે છે ને સારું એક તો યાર મજૂરી આપે હું કરવું બોલ તારા હવે બંધાય છે એવું કરશો કે બંધાઈ જવાના આપણે? ઈ તો દોડે બધી જ જાય એ તો હાલ જો નાસ્તો લેવા જાય કોઈ ખબર તો નહીં પડે હા. કચવા જાય અને ફોન કરી તો કહી દો કે ભાઈ એમાં સચિન ને થોડું હાથે ડંક મારી કીધું દવાખાને લઈ એ જાઓ વાત છે. ચાલો. અમય હા મુર્યા ના તમન હા, આ જુઓ આ તડકો એ માથા ચડી ગયો ચડી જ ગયો હવે. એક નાસ્તો લાવું હા, ને મસ્ત આમ ઠંડુ લાવું એ ઠંડુ ને બંડુ તો બધું કર્યું હું હા. પણ હું કહું હા. મારે ચાર જોશે એ બુડા અરે તને હું વાટવાનું કીધું મને તો શેઠો ના હોય શેઠા. થોડું શેઠા કોપલાય કા? હા. આપડા એક ના ઘાસ પડ્યું લેજો, હાલો, લઈ લેજો. જાજો પણ બે પાથરા મારા ને કહો એના ચાર લઈ લાવો, જાજો લાવો. મારું કોમ થાય કે તમે જઈને પેલા ઢાઢું લેતા આવજો. અમે ઢાઢા થઈએ ગરમીના. હા એ તો હું લેતા ફોન આવું લાવજો માર તો નહીં તમે દાઢો શેતર નહીં બતાડો. આ ફોન લે, ફોન તો આલુ લેજી લે. એ લઈ લે હા. મારું કોમ ચાલુ એવું લે એમની. કે ચી ખાય ચોકો બાકો કલર વાળી ચાલો આ લોડો હાલ તો કોમ કરો મરજી હા. ચી કેન્ડી લાવું ઝારખંડી કુલ્ફી. લે તો દુકાનનું નામ પૂછતો આયો, આયો. હા, ઓય પાણી પીવા આયા પાણી હોય. પીવા. ભલા મને સૂડ તો વાડવા લગીર બે પાથરા વાડ્યા ને અરે ભાઈ ભલા મને વાંચતા હતા તો ઓય ઠંડુ પાણી બાટલામાં પડ્યું હતું ત્યાં લે લે કે લેડો પીવડાવું તે ઓય કોક ગાડી વાળા કૂવો પીવું એમાં હું મેક મારતું તું પણ હું કહું એટલે પાણી એ પાવી ને ચાય પાવી એ પાવી મને વધો નહીં તારા. પણ જેમ કે તમે મજૂરી આયા હોય કન ભલા માણસ બરોબર હવે મારા આ મેનુ બગડે ના એટલે તાત્કાલિક તમને લાયા અલ્યા, 50 રૂપિયા વધારે આલ્યા એટલે કેમ કલર આલ્યા? બધા વાટે 50 રૂપિયા વધારે કેમ આલ્યા તો મારા ઘઉં બગડી ના એટલા તો આલ્યા પણ હું કહું એ જે થઈ ગયું પણ એક તો યાર મારે બી એ ગેમરજી વાત કરો કે જો જોગાજી, હા. હું તમને બધી સાચી વાત કરું. વાત કરો તને ખબર પડે ભલા માણસ આ તમે ચા પાણી લેવા ગયા ખબર? નાસ્તો લેવા ગયા? ઓ આ વાને કીધું ને હું લેવા હા. જોઈએ આ લેલે તરત આયા. હા એ લેલે કે દુબઈ તમે કેટલી મજૂરી આલી? હું તો 350 રૂપિયા આલી અને આ શેરો તો 804 આલી એ. તો કે હું તમને 500 રૂપિયા આલું અને ઘાસ વાટવા જોઈએ. એ તમે લાલચમાં હેડા પડ્યા. એટલે આ હો તને હવે મને ખબર પડી આ માથા બોધા લાલ પાઘડી અને મન હોય ઓનું કાળું મેસ આ ભગવાન એવાન ભૂલ કરીએ તમે પાપડી કેવું ખાવ ખબર હે? હા, આ પાઘડી તો ભલાડીએ બોધતા લાલ પણ મન સવન કાળો કાળો કલર કર્યો તો કમ્પ્લીટ મેચિંગ થોત મેં એવું તો હું બગાડ્યું. એટલે લે લઈ આ તમે ખબર ને આ માણસો ને કેટલા બોલવા તમે બોલવા આવશો લે અલે ચેવી લાલચ આપી ખબર હા. તમે પાપડી ખાવ એવું કે તમને 4 ટંગ ખાવાનું આપું અને હિમયા લીચી ગુલ્ફી ઝારખંડી કુલ્ફી. હવે આવું બધું તો એક તો યાર અમે ભાળ્યું નહીં એટલે પછી અમારે તો લાડુ પડી જ કે લે પણ સોમય એ તો કેમ ના બોલી ઈવન તમારે પણ કોમ કરાવવું અને ખવડાવી કોઈ ના એ વાત સાચી. ઉગજો કે સાઈડ ઉપર આ લેલો મારવા જોઈ હા. લેલો મારવા જોઈ હા. એ મજૂરો પૈસા આલે મારા પણ ઉઘરો નહીં કરતા કે લેલો કોઈ પૈસા આલી એ શું વાત સાચી, મેં વાત તો વાય વાય એટલે જે મોટી વાતો કરે ને હંમેશા કોઈ ખવડાવે ના આ તો લાલચ ભાઈ ના આલી તમને. ખવડાવ. આ તો કોઈને કેવું તો મારા 2 દાડોથી ઘઉં બગડી. પણ લેલા જો તમે એક કેવું કર્યું હતા મારા ઘઉં વટાવે પેલી ગેંગે તમે પાન રહીને ગઢાવરાઈ આને કડવરાઈ હતી. પાન રહીને ગઢાવરાઈ આ આવું તો તમે ના કરે કર્યું ને. એટલે ગામને જુદા કરે તો ભાઈ આ તો આપણો દોલા જુદા ના કરે લે તો- અમારો ભેગા જ કરવાનું એક લાલચમાં આઈ જતા જ.
એ તો આઈ ચોકલે આવો તો પેલું ગુલકુમ તે આ ગુરભાઈ એવું કહ્યું એક કામ કરો કે અમરજી હા. સોમાય હું કહું મારે કાં તમે ઘઉં વાઢો એટલે તમે પૈસા એમ આલ્યો ને થોડા થોડા ખાવા ઘવે આલ્યો લેવાડો તો. લેડો તો એટલે ઘઉં વાઢશો ને ઘઉં વાઢી રહ્યો ને તમે અને હું ઘઉં આલ્યો અને ઘઉં છોકરો ખાઈ તો તમારો અને છોકરાને ભણાવજો હાલ મજૂરી નથી કરાવજો છોકરોને સાચી વાત તો તમે છોકરાને ભણાવશો ને તમે ઘઉં વાઢશો ને ઘેર લઈ જવાનું હોજવે ખાન તો એ વાતનું ભવિષ્ય ઉજળું થાય ને કે થાય નહીં હડો ઘઉં વાઢી દેજો હું એકલો ઘઉં ભેગા કરું તા હા મારા બનાસકોઠાની કોમેડી ટીમ હા વાહ મારું જીજેટ